की सी सुंदर साथ की। सर्व सुंदर साथना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्री बीतक साहेब ग्रंथ फक्र नंबर 12 ચોપાઈ નંબર 11 આપણે આવ્યા છીએ। ચોપાઈ નંબર 11 આપણે આવ્યા છીએ। विरोध सारी विश्व का भागत इन बीतक सबको पहचान हो वही पहुंचे कदमों हक। विरोध सारे विश्व का ગઈકાલે આપણે જોયું અને કુરાનના ખુલાસા પણ જોયા કે કુરાનની અંદર આ બધું લખેલું છે। તો જ્યારે તારતમ જ્ઞાન મળશે, તારતમ જ્ઞાન, અને તારતમ જ્ઞાન મળ્યા પછી કહે છે ને કે સબકો પહેચાન હોયગી, પણ આ પહેચાન ક્યાંથી થશે? તો ભાગત ઇન બીતક। હવે જે ઇન બીતક છે એટલે ઇન બીતક નો અર્થ એવો ન સમજો કે આ બીતક થી સુંદર સર કે જે બ્રહ્માત્માઓ અહીંયા આ બ્રહ્માંડની અંદર આવી છે, બ્રહ્મ સૃષ્ટિ આ બ્રહ્માંડની અંદર આવેલી છે, અને આ બ્રહ્માંડની અંદર આવી છે અને એ જે લીલા કરી રહ્યા છે, કઈ લીલા કરી રહ્યા છે? તો જાગો અને જગાઓની લીલા, જાગો ને જગાઓની લીલા। અને એ લીલા દરમિયાન જો કોઈ બીજા સુંદર સાથ, કારણ કે પાળનું જ્ઞાન જે છે એ પાળનું કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, કોના માટે છે? તો મારી ઉમત માટે છે, પણ આખું બ્રહ્માંડ આને સાંભળશે। સુનસી સબ સંસાર, વાસ્તવની અંદર આ જ્ઞાન, પાળનું જ્ઞાન આવ્યું તો કોના માટે આવ્યું છે? તો બ્રહ્મ સૃષ્ટિ માટે આવ્યું છે। પણ આ જે વિશ્વ જે ખરું, આ દુનિયા જે ખરી, એ દુનિયા બધી જ આખી દુનિયા કહે છે કે સબકા માલિક એક, પાર બ્રહ્મ પરમાત્મા એક છે, ખુદા એક છે, પણ એ કોણ છે એની કોઈને પહેચાન નથી, અને કોઈની પહેચાન નથી। અને એ જે પહેચાન છે એ પહેચાન આ બીતક આપશે, એ પહેચાન આ બીતક, આ લીલા જે છે એ લીલા આપશે, મીન્સ તારતમ વાણી આપશે આ પહેચાન। અને આ પહેચાનથી બનશે શું? આ પહેચાનથી બનશે શું? તો બધાના ઝઘડા મટી જશે। પેલા કે છે અમે આગળ, પેલા કે છે અમે આગળ, પેલા કે છે અમે આગળ, પેલા કોઈ કે છે અમે સર્વોપરી છે। સ્વામિનારાયણ વાળા શું કે છે? અમે સર્વોપરી છીએ। વિચારો સુંદર। પણ તારતમ વાણી મળ્યા પછી સમજાય એમને એ તો ઓમકારથી કશું ઉપર બતાવતા જ નથી, કે ઓમકારની ઉપર કશું છે જ નહીં, તો હવે કેવી રીતે સર્વોપરી કહેવાય? આપણને તારતમ વાણી મળી તો એનાથી બધું આ સમજ પડે છે। એટલે કહેવાનો મતલબ શું છે આની અંદર? કે બધાના ઝઘડા મટી જશે અને પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થશે કે પાર બ્રહ્મ પરમાત્મા છે ક્યાં, કોણ છે, એમનું સ્થાન ક્યાં આવેલું છે, આની બધી જ પહેચાન થશે। અને આ પહેચાન થઈ તો બનશે શું આની અંદર? તો બધાના ઝઘડા સમાપ્ત થઈ જશે। હવે કયા ઝઘડા? કે જે જુદા જુદા નારી ફિરકાની અંદર જે બટાઈ ગયા છે, જે વહેંચાઈ ગયા છે, એ બધું સમાપ્ત થઈ જશે અને એક નારી ફિરકો, એક નાજી ફિરકો, જેને આપણે નિજાનંદ સંપ્રદાય કહીએ છીએ, દિને ઇસ્લામ કહીએ છીએ, એની અંદર પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે, જેને દિને ઇસ્લામ કહે છે અથવા નિજાનંદ સંપ્રદાય ની અંદર આવશે, એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે। એટલે કે સબકો પહેચાન હોવી, સબકો પહેચાન હોવી, બધાને પહેચાન થશે। અને બધાને પહેચાન થઈ તો શું કરશે? કે જે કંઈ કરતા હશે બધું પડતું મૂકી અને ધનના ચરણોની અંદર આવી જશે। પહોંચે કદમો હક, ધનના ચરણોની અંદર આવી જશે। હવે આ જે ચરણ છે
સુંદર સાથ, આની અંદર એક તફાવત છે. તો તફાવત શું છે કે આમ ખલક જે છે એ ધણીના ચરણોમાં આવશે અને બ્રહ્મ સૃષ્ટિ છે એ પણ ધણીના ચરણોમાં આવશે. પણ એ બંને ચરણ જુદા જુદા છે. બહુ બારીક વાત છે. બ્રહ્મ સૃષ્ટિ એ પણ ધણીના ચરણોમાં આવશે અને આમ ખલક છે એ પણ ધણીના ચરણોની અંદર આવશે. તો આ બંને ચરણ જુદા જુદા છે. તો એને આપણે શું કહીએ છીએ કે ધनी हमारा प्रभु विश्व का, प्रभु विश्व का धनी हमारा. જે પ્રભુ વિશ્વ કા કયા એ રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે એ ચરણની અંદર આવશે. રાજ્ય મહારાજનું જે સત સ્વરૂપ છે એ ચરણની અંદર આવશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ ધનીના ચરણોની અંદર આવશે. એ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે એ ચરણની અંદર આવશે. પુરુષ એક લીલા દો. અને સમજાવવા માટે એક ઉદાહરણ આપું કે આપણા પતિ છે, ચલો બીજું કોઈ ઉદાહરણ નહીં, કે આપણા સંસારના પતિ છે, સમજી લો. હવે એ સંસારના પતિ કોઈ હાઈ પોસ્ટ પર છે. હવે એમનું સન્માન થઈ રહ્યું છે. સંસારના પતિ છે, એમનું સન્માન થઈ રહ્યું છે. તો બધા જ લોકો આવે છે, આપણે પણ ત્યાં જઈએ છીએ. તો હવે એમને જોવાની જે દ્રષ્ટિ છે, પતિની જોવાની દ્રષ્ટિ છે, એ દુનિયા સામું જોશે તો એ દ્રષ્ટિ, અને એ આપણી સામું જોશે એ દ્રષ્ટિ, એ બંને એક સરખી દ્રષ્ટિ છે. આપણે એમની સામું જોઈશું, આપણે આપણા ધની સામું જોઈશું તો આપણી દ્રષ્ટિ, અને દુનિયા એમની સામું જોશે એ દ્રષ્ટિ એક સરખી છે. વિચારો સુંદર સાદા. એટલે આ જે બારીક વાતો છે એને સમજવા પ્રયત્ન કરો. એટલે પ્રભુ વિશ્વ કા કહ્યું, પ્રભુ વિશ્વ કા ધની હમારા. બધા તો ધણીના ચરણોમાં આવશે, પણ એમને શું મળશે ને આપણને શું મળશે, આ ફરક છે. એમને ધનીના ચરણોની અંદર આવ્યા તો એમને અખંડ બહિષ્ઠી મળશે, અને આપણે ધનીના ચરણોની અંદર ગયા તો આપણે જ્યાં ધની રહે છે ત્યાં આગળ એમની સાથે રહીશું અને આનંદ લીલા કરીશું, અને એમને અખંડ બહિષ્ઠી મળશે. એટલે सबको पहचान होएगी, सबको पहचान होगी. હવે सबको મીન્સ બધા આવી ગયા. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને આમ ખલક બધાને પહેચાન થશે, અને બધાને પહેચાન થઈ અને શું કહે, એ પહોંચે કદમો હક, પહોંચે કદમો હક. ઈશ્વરી સૃષ્ટિ જાગૃત થઈ અને અક્ષરની અંદર સમાઈ જશે. બ્રહ્મ સૃષ્ટિ જાગૃત થઈ અને એમનું જે મૂળ તન છે, મૂળ તન જેને પરાત્મ કહે છે, એમાં જાગૃત થશે. અને જ્યારે ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની અંદર સમાશે ત્યારે અક્ષર બ્રહ્મનું ધ્યાનસ્થ તૂટશે. અક્ષર બ્રહ્મ અક્ષરધામની ધ્યાનસ્થ છે, એ ધ્યાનસ્થ ક્યારે તૂટશે તો આ સમય તૂટશે, એ વગર ધ્યાનસ્થ તૂટશે નહીં. જ્યારે અક્ષરની અંદર સમાશે ત્યારે. सेवे सब मोमिन को पहचान के निस्बत मूल मायने अपनी बखत हुआ कयामत. सेवे सब मोमिन को. હવે જે આખી દુનિયા જે વાળા છે, સેવે સબ મોમિન કો. સબ મીન્સ
આખી દુનિયાવાળા, કે એ જે છે એ શું કરશે? તો એ જે છે એ બ્રહ્મ સૃષ્ટિની સેવા કરશે. બ્રહ્મ સૃષ્ટિની સેવા કરશે. કારણ શું? આની પાછળનું કારણ શું? કે એ જ બ્રહ્મ સૃષ્ટિએ, આની પાછળનું કારણ શું છે? કે એ જ બ્રહ્મ સૃષ્ટિએ આ બ્રહ્માંડની અંદર પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવેલી છે. આ જ બ્રહ્મ સૃષ્ટિએ. અને એ જ બ્રહ્મ સૃષ્ટિની નિસ્બત હવે પહેચાન થઈ, તો એમની નિસ્બત કોની સાથે છે? તો ધની સાથે છે. એમની નિસ્બત ધની સાથે છે. એટલે એને બીજી રીતે કહીએ તો બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. આપણે જે કહીએ છીએ ને બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, એટલે એમની સેવા કરશે. એટલે સેવે સબ મોમિન કો પહેચાન કે નિસ્બત, પહેચાન કે નિસ્બત. કઈ નિસ્બત? તો એમની જે નિસ્બત છે એ ડાયરેક્ટ ધની સાથે છે. પહેચાન કે નિસ્બત. જેમ ઉદાહરણ, એનું એ જ ઉદાહરણ રાખો કે આપણા પતિને ચલો એક મોટી પોસ્ટ પર છે અને એમને ત્યાં સન્માન થઈ રહેલું છે. આપણે જઈએ તો એમને ખબર પડે કે ભાઈ આ તો એમના ઘરેથી છે, એટલે તમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે, તમને તમારી સેવા કરે, તમને ત્યાં નજીક જગ્યા આપે, તમારે કંઈક ટૂંકમાં તમારી સ્પેશિયલ સેવા મળે. એ બધી સેવા શું છે તમે સમજી લેજો. સ્પેશિયલ સેવા આપે. કેમ? નિસ્બત સમજીને. કોની નિસ્બત? તમારા ધનીની નિસ્બત સમજીને તમને તમારી સેવા કરી રહ્યા છે. જો દુનિયાવાળા જો આવું કરતા હોય જાહેરી દ્રષ્ટિથી, તમે વાતોની દ્રષ્ટિ વિચારો, તો આપણી નિસ્બત ધની સાથે છે. બ્રહ્મ સૃષ્ટિની નિસ્બત કોની સાથે છે? ધની સાથે. અને એ નિસ્બતને કારણે આ જે દુનિયાવાળા જે છે એ દુનિયાવાળા આપણી સેવા કરશે. અને બીજી રીતે કહીએ તો આપણે કે આ બ્રહ્માંડની અંદર પાર બ્રહ્મ પરમાત્માનું ઉજાગર કરશે તો કોણ કરશે? કોણ બતાવશે? તો બ્રહ્મ સૃષ્ટિ બતાવશે. બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરશે પાર બ્રહ્મ પરમાત્માને, અને એને કારણે પણ સેવા કરશે. મૂળ માયને અપની, મૂળ માયને અપની, બખત હુઆ કયામત. હવે મૂળ માયને અપની, બખત હુઆ કયામત. તો આની અંદર બે રીતે જુઓ. તો પહેલું શું? તો પહેલું એ છે કે પોતાની ભૂલ કબૂલશે. તો કઈ ભૂલ? કે પોતાના અહમની અંદર જે ઘૂમી રહ્યા હતા, આમ ખલક પોતાના અહમની અંદર જે ઘૂમી રહ્યા હતા કે અમારો ધર્મ મોટો આ છે તે છે, કે કહેવાનો મતલબ કે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નથી થઈ, એમને શુદ્ધ નથી પડી. અને એ પહેચાન મોમિનોએ કરાવી, એ પહેચાન બ્રહ્મ સૃષ્ટિએ કરાવી. અને એ પહેચાન કરાવી તો ભૂલ માને અપની, પોતાની ભૂલ સ્વીકારી લીધી કે ના ભાઈ અમે અત્યાર સુધી જે ફરી રહ્યા હતા, જે ઘૂમી રહ્યા હતા, ખોટો અહમ લઈને જઈ રહ્યા હતા, ચાલી રહ્યા હતા. બકત હુઆ કયામત. અને જ્યારે એ પોતાની ભૂલ સ્વીકારશે તો સમજી લેવાનું એ પાક થયા. પોતાની ભૂલ જ્યારે સ્વીકારે અને એમાંથી નીકળી અને સાચી રાહ પર આવે તો એને સમજી લેવાનું પાક થયા, કયામત આવી ગઈ. કારણ કે એમનું જીવન પરિવર્તન થઈ ગયું, એનું જીવન પરિવર્તન થઈ ગયું, એટલે પાક થયા કહેવાય.
પાણીથી ના 900 તો તમે પાક નહીં થાવ, પણ આપણી ભૂલ સ્વીકારો, આપણી ભૂલ સ્વીકારો અને એ ભૂલ સ્વીકારી અને સાચી રાહ પર ચાલીએ, એને પાક થયા કહેવાય. અને એ જ આમ ખલકે કર્યું. એણે આમ ખલકે કર્યું કે પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન એમને થઈ ગઈ. પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન થઈ ગઈ તો એમણે કર્યું શું કે બધા જે કંઈક કરતા હતા એ બધું પડતું મૂક્યું. જે કંઈક કરતા આધ્યાત્મિકમાં જે કંઈક કરતા હતા એ બધું પડતું મૂક્યું અને એક પારબ્રહ્મ પરમાત્માનું શરણું પકડી લીધું. એટલે બધા જ નારી ફિરકા બંધ થઈ અને એક નાજી ફિરકાની અંદર, અને એ થાય દિને ઇસ્લામ, કયામત આવી ગઈ નિજાનંદ સંપ્રદાયની અંદર એક પારબ્રહ્મ પરમાત્મા. એટલે કે જે ભૂલ માને અપની, પોતાની ભૂલ માની અને બખત હુઆ કયામત, બખત હુઆ કયામત, કયામત આવી ગઈ. હવે પછી સબકા ઝઘડા મટી ગયા કે ન મટી ગયા? એટલે વિરોધ સારી વિશ્વ કા ભાગત ઇન બિતક, આ કે બતાવી રહ્યા છે. વિરોધ સારી વિશ્વ કા, બધાનો જે વિરોધ હતો, અમારો ધર્મ મોટો, નારી ફિરકાની અંદર બધા વહેંચી ગયા હતા, એ વહેંચી ગયા. તો અહીંયા આગળ શું થયું કે બ્રહ્મ સૃષ્ટિને કારણે, સુંદર સાથને કારણે, સુંદર સાથ મીન્સ બ્રહ્મ સૃષ્ટિ, અને એમને કારણે કહેતી હું ઉમત કો, કોને કહી રહ્યા છે આપણે? તો આપણી નિસ્બત જાણીને આપણે બધું બતાવી રહ્યા છે બ્રહ્મ સૃષ્ટિને, પણ આનો લાભ આ સંસાર લઈ રહી છે. આનો લાભ કોણ? સંસાર લઈ રહી છે. એટલે કહેવાનો મતલબ, કહેતી હું ઉમત કો, સુનસી સબ સંસાર, સુનસી સબ સંસાર, આખી દુનિયા સાંભળશે આ. પણ મકસૂદ તિનકો હોય છે. આનો લાભ કોને મળશે? તો આનો વિચાર કરશે એને મળશે. લેસી એ વિચાર અથવા કરસી એ વિચાર, આની પર વિચાર કરશે એને આનો લાભ મળશે. અને જો એ આમ ખલક હશે અને જો એ આજે બતાવી રહ્યો છે એના શરણોની અંદર આવશે, કહેવાનો મતલબ કે બ્રહ્મ સૃષ્ટિની સંગત કરશે, બ્રહ્મ સૃષ્ટિની સંગત કરશે, તમને ત્રીજી બહિસ્તી મળી જશે. ત્રીજી બહિસ્તી કે જે આપણી વ્રજ અને રાસ જે આપણે ખેલ્યા હતા, જે અખંડ છે, એના કરતાને પણ ઉપરની બહિસ્તી મળશે. ત્રીજી બહિસ્તી આમ ખલક. અને આ છે કયામતનો સમય. सीता भी चारों खूंटों में पसर गई पहचान, तब सब कोई दौड़िया ले ले के ईमान. सीता भी चारों खूंटों में, सीता भी चारों खूंटों मीन्स આખા બ્રહ્માંડની અંદર કોઈ ખૂણો એવો બાકી નથી રહ્યો. આ જે જ્ઞાન છે એ કોઈ ખૂણો બાકી નથી રહ્યો. એટલે કે જે सीता भी चारों खूंटों में पसर गई पहचान, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ બધે જ. અને આ જ્યારે થશે, થશે, અવશ્ય થશે, ચિંતા ન કરો. શરૂઆતની અંદર જુઓ તમે, આજથી 10 વર્ષ પહેલા, આજથી 15 વર્ષ પહેલા, અથવા આજથી 20 વર્ષ પહેલા તમે જુઓ કે પ્રણામી ધર્મને કોઈ ઓળખતું ન હતું. બીતક સાહેબ શું છે, એ કુલજમ સ્વરૂપ શું છે, આની પણ શુદ્ધ ન હતી. કોઈને સમજાતું પણ ન હતું. મંદિરમાંથી બહારથી પણ નતા લઈ જવા દેતા. હવે તમે જુઓ ઘેર ઘેર. તો આજે પરિવર્તન જે આવ્યું છે, પરિવર્તન જે, અને આની અંદર જે ડૂબ્યા છે એ બીજાને બતાવી રહ્યા છે, બીજાને બતાવી રહ્યા છે. આનું એક ઉદાહરણ સરસ યાદ આવી ગયું. આ દુનિયામાં કેવી રીતે પસરશે. તો
આપણને આની સમજ પડી, શુદ્ધ પડી, પારબ્રહ્મ પરમાત્માની આપણને સમજ પડી, શુદ્ધ પડી, પહેચાન થઈ. તો એ પહેચાન થઈ તો બસ જીવનની અંદર એક લક્ષ્ય રાખો. આપણે જીવનની અંદર એક લક્ષ્ય રાખો કે હું વધારે ને 3 સુંદર સાથને હું જગાડીશ. વધારે ને, બધા જગાડવાની જરૂર નથી. બસ વધારે જગાડો તો એના જેવું સોને પે સુહાગા, પણ એટલીસ્ટ મિનિમમ ઓછામાં ઓછા 3 સુંદર સાથે જગાડીશ. અને એમની પાસે ગુરુ દક્ષિણા લો. ગુરુ દક્ષિણામાં શું લેવાનું? કે તમે પણ આ સંકલ્પ કરો, હું પણ 3 સુંદર સાથને જગાડીશ. વધારે નહીં, 3 સુંદર સાથ. તો તમે જે છો, તમારાથી 3 સુંદર સાથ જાગ્યા. હવે 3 થી કેટલા સુંદર સાથ જાગશે? 9 સુંદર સાથ જાગશે. 3 જગાડે તો હવે 9 થી કેટલા જાગે? એટલે મોટું વૃક્ષ થશે. અને એક સમય એવો આવશે કે આખી દુનિયા જાગૃત થઈ જશે, ખૂણે ખૂણે પહેચાન થઈ જશે, જાગૃત થઈ જશે. આખા દુનિયામાં પસરી જશે. પણ ક્યારે? પણ આપણે શું કરી રહ્યા છે જુઓ તમે. અને આ તમે કરશો તો તમારો પરમધામનો કોલ પણ પૂરો થશે. હું જાગું તો તું મને જગાડીશ, તું જાગું તો મને હું જગાડીશ, ઉઠાડીશ. એ કોલ પૂરો થશે તમારો. પરમધામની અંદર આપણો કોલ છે અને આગળ ખારા આખા વિશ્વને બતાવી રહ્યા છે. કારણ કે ન જાને ન જુડ મેં કોણ સુહાગીન હોય. આપણને ખબર નથી કે આમાં કોણ સુહાગીન હોય. એટલા માટે કહ્યું કહેતી હું ઉમત કો. હું તો આજે બતાવી રહ્યો છું, મારી ઉમત સમજીને હું બતાવી રહ્યો છું. સુનસી સબ સંસાર, અને એ સંસાર સાંભળશે, એમને આનો લાભ મળશે. તબ સબ કોઈ દોડ્યા. અને આ જયારે એમને પહેચાન થઈ, કઈ અસલું પહેચાન થઈ કે જ્યાં સુધી જ્યારે જે અત્યારે આપણે કરી રહ્યા હતા એ બધું જ ફોક હતું, મિથ્યા હતું. આમ ખલકની વાત છે, આપણી નથી વાત. જે કંઈક આપણે કરી રહ્યા હતા એ બધું ફોક હતું, મિથ્યા હતું. ગોવિંદ બીડાની નગરી હતી. એમાંથી બહાર નીકળો. કુવામાંના દેડકા જેવું છે. કુવામાંના દેડકા જેવું કે દેડકો કુવાની ચારે બાજુ ફરે, હા કે દુનિયામાં જો મારા જેવું કોઈ નથી. પણ એ કુવાની બહાર નીકળે ત્યારે એને ખબર પડે કે ના ભાઈ, દુનિયા તો બહુ મોટી છે. એ તો એટલી દુનિયા સમજીને બેસી રહ્યું છે. એમ અહીંયા આગળ આ બ્રહ્માંડના લોકો આ દુનિયા સમજીને બેસી રહ્યું છે. અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અમારા ભગવાન છે. જેને ગોડ કહે છે એ ભગવાન માનીને બેસી ગયા છે. એટલે શું કે છે? પસર હુઈ પહેચાન કઈ? પરબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ કે સબકા માલિક એક છે. કોણ તે? એમની પહેચાન થઈ. તો તબ સબ કોઈ દોડ્યા. પોતાનું જે કરતા હોય બધું પડતું મૂકી અને દોડી જાય છે એ તરફ. હવે પોતે જે કરતા હોય પડતું મૂકી, એટલે શું કે જે નારી ફિરકા હતા એ નારી ફિરકા પડતા મૂકી અને એક નાજી ફિરકાની અંદર દોડ કરી રહ્યા છે. એક નાજી ફિરકાની અંદર દોડ કરી રહ્યા છે. લે કે ઈમાન, વિશ્વાસ રાખી, ઇમામ રાખી, અસલું પહેચાન કરી અને ત્યાં દોડી જાય છે. ક્યારે દોડો? આપણે જે કંઈ કરતા હોય, આધ્યાત્મિક કરતા હોય, એને પડતું મૂકીને ક્યારે દોડે? વિશ્વાસ હોય ત્યારે જ દોડે. ઈમાન આવે ત્યારે જ દોડો. એ વગર તમે દોડી ન શકો. श्री देवचंद्र जी की स्वरूप की मूल जन्म की भी तक संमत 1638 से 100 सहस्त्र 152 लो हक.
હવે અહીંયા આગળ ધણી દેવચંદ્રજીની જે બીતક બતાવી છે, સાંભળજો. श्री धनी देवचंद्र जी की स्वरूप की मूल जन्म की बीतक, मूल जन्म की बीतक. તો ધણી દેવચંદ્રજી જે છે, દેવાપોયનો જીવ હતો, ઉમરકોટમાં જન્મ્યા, નામ દેવચંદ્રજી. એમની બીતક નથી, પણ અંદર જે શક્તિ જે છે, અંદર જે આત્મ આવી છે એમની બીતક છે. અંદર જે આત્મ આવી છે એની બીતક છે. તો અંદર આત્મ કોની આવી? શ્યામાજીની. હવે ધની દેવચંદ્રજીની બીતક કયું છે? પણ શ્યામાજીની બીતક છે. એટલે વજૂદ અને આત્મને પહેચાનો. જીવ અને આત્મ બંને ભેગી ન કરો. દુનિયાવાળા જીવાત્મા કરી રહ્યા છે એ આપણે ન કરો. આપણને આટલો તારતમ્ય મળ્યો, શુદ્ધ મળી, તો આ પહેચાન હોવી જોઈએ. એટલે દેવચંદ્રજીની બીતક નથી, પણ શ્યામાજીની બીતક છે. એ આત્મની બીતક છે. અને એ બીતક, આત્મની જે બીતક છે, એ 1638 થી 1752 સુધી, 1752 સુધી. કારણ કે એ જામો 1712 એ જામો છોડી દીધો, એ વજૂદ છોડી દીધું, અને ક્યાં બિરાજમાન થયા? તો ઇન્દ્રાવતીજીના તનની અંદર આવી ગઈ આત્મ. મીન્સ મહેરાજ ઠાકોરના તનની અંદર આવી ગઈ એ આત્મ. મારા તન પછી તારા તનની અંદર બેસીને લીલા કરશે, ધણી દેવચંદ્રજી બતાવ્યું હતું. પ્રશ્ન એ થાય, સુંદર સાથ, અહીંયા આગળ ચોથા દિવસની લીલા સાંભળજો. બહુ બારીક પ્રશ્ન, બહુ બારીક વાતો છે આ. ચોથા દિવસની લીલા, પાંચમા દિવસની લીલા અને છઠ્ઠા દિવસની લીલામાં ફેર શું છે? ફેર છે શું? તો બહુ મોટો ફેર છે, બહુ જ મોટો ફેર છે. ચોથા દિવસની લીલાની અંદર શ્યામાજીની આત્મ અને રૂહલ્લા એ લીલા કરી. શ્યામાજીની આત્મ અને રૂહલ્લા એ લીલા કરી, ચોથા દિવસની લીલા. પાંચમા દિવસની લીલાની અંદર મહામતી એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. રાજી મહારાજે પોતાનું નામ પણ આપી દીધું. હવે શું થયું? શ્યામાજીની આત્મ, અક્ષરની આત્મ બંને ભેગી ન થાય, એક સાથે બંને ભેગી ન થાય, તો હુકમનું સ્વરૂપ આવી ગયું, ચિદઘન સ્વરૂપ. રાજી મહારાજ તો હુકમનું સ્વરૂપ એ ચિદઘન સ્વરૂપ છે. તો શ્યામાજીની આત્મ, અક્ષરની આત્મ ને હુકમનું સ્વરૂપ આવ્યું, અને જબ્રાઈલ અસરાફીલ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. આ પાંચમા દિવસની લીલા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર ફેર છે. તો શું ફેર છે? તો અહીંયા આગળ છઠ્ઠા દિવસની લીલાની અંદર શ્યામાજીની આત્મ નથી, અક્ષરની આત્મ નથી. સુંદર સાથ, બહુ બારીક વાત છે. શ્યામાજીની આત્મ નથી, અક્ષરની આત્મ નથી, પણ જે રાજી મહારાજનું જે પૂર્ણ સ્વરૂપ છે એ મોમિનોના દિલની અંદર આવી ગયું. પૂર્ણ સ્વરૂપ મીન્સ હુકમનું સ્વરૂપ, ચિદઘન સ્વરૂપ, કે સતની અંદર પણ જઈ શકે અને આનંદની અંદર પણ જઈ શકે એ સ્વરૂપ. એટલે મેરા અર્થ દિલ મોમિન કરીને જે બિરાજમાન છે, એ જે બિરાજમાન છે આપણા દિલની અંદર, એ પૂર્ણ સ્વરૂપ બિરાજમાન છે, પૂર્ણ સ્વરૂપ બિરાજમાન છે. પણ આની અંદર શ્યામાજીની આત્મ નથી, આની અંદર અક્ષરની આત્મ નથી. ધની પોતે જ છે, પૂર્ણ સ્વરૂપે બિરાજમાન છે. જ્યારે ચોથા દિવસની લીલા અને પાંચમા દિવસની લીલાની અંદર એમની આત્મ હતી, શ્યામાજીની આત્મ હતી.
બહુ બારીક વાતો છે આની અંદર. સમજાય તો લો, ન સમજાય તો એક કાને સાંભળો, બીજા કાને બહાર કાઢો. આની પર વિચારવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો, અને સમજાય તો ગ્રહણ કરજો. એટલે धनी देवचंद्र जी ने स्वरूप की, धनी देवचंद्र जी के स्वरूप की मूल जन्म की भी तक, मूल जन्म की भी तक संवत 1638 से 1752 लोहक. કે જ્યાં સુધી 1751 ની અંદર એ સમાધિષ્ઠ થયા ત્યાં સુધી કે ધનીની લીલા છે. હવે એના પછી શું થયું? કે બ્રહ્મલીલા અહીંયા સુધી ગણાવી રહ્યા છે. આના પછી થયું તો થયું શું? તો ત્યાર પછી બ્રહ્મલીલા નથી થઈ? પ્રશ્ન કરો જાતે. હવે ત્યાર પછી બ્રહ્મલીલા નથી થઈ તો જાગણી બ્રહ્માંડની અંદર શું થઈ રહ્યું છે? છઠ્ઠો દિવસ જે મોમિનોનો આવે છે એની અંદર શું છે? બ્રહ્મલીલા નથી તો શું છે બીજું? એ બ્રહ્મલીલા નથી તો છે શું બીજું? પણ જે આ બંને જે આતમ છે આમાં ફેર શું છે? આ જે બંને આતમ છે, શામાજીની આતમ અને અક્ષરની આતમ, એ લીલા એ નથી છઠ્ઠા દિવસની લીલાની અંદર. છઠ્ઠા દિવસની લીલાની અંદર એ નથી. એ બંને આતમ નથી. રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થયા, પૂર્ણ સ્વરૂપ બિરાજમાન થયું. ત્યાં આગળ હુકમનું સ્વરૂપ આવ્યું હતું. સમજો સુંદર સાથ, પાંચમા દિવસની લીલાની અંદર હુકમનું સ્વરૂપ આવ્યું હતું અને સામાજીની આતમ અને અક્ષરની આતમ ભેગી કરી હતી રાજ્ય મહારાજે. અહીંયા આગળ પૂર્ણ સ્વરૂપે છઠ્ઠા દિવસની લીલાની અંદર પૂર્ણ સ્વરૂપે બિરાજમાન છે. એટલે તમારે સાહેબી જોઈતો હોય તો સાહેબી આપે અને ઇશ્ક જોઈતો હોય તો ઇશ્ક આપે, આપણી ઈચ્છા પ્રમાણે. અને એને આપણે બીજી રીતે બતાવીએ તો ધનીના દિલની જે ન્યામતતા છે, ધનીના દિલની ન્યામતતા કઈ છે? ધનીના દિલમાં છે શું? પ્રશ્ન આ બધું નાના નાના પ્રશ્નો છે, પણ એને વિચારો, સમજો તો ખ્યાલ આવશે. ધનીના દિલની અંદર ધનીના દિલની ન્યામતતા તો કઈ છે? ધનીના દિલમાં છે તો છે શું? ધનીના દિલની અંદર જે છે એને રોજ આપણે કહીએ છીએ, રોજ, જેને આપણે મહેર સાગર કહીએ છીએ. અને મહેર સાગરની અંદર તમે જુઓ, ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ સિવાય કશું જ નથી. ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ સિવાય કશું નથી. આ ધનીનું દિલ આપણી અંદર આવી ગયું છે. અને એ દિલે ધનીનું દિલ આપણે મેળવવું હોય તો આપણે આપણા દિલમાં જવું જોઈએ. દિલ દિલથી વાત કરે, દિલ અંતસ્કરણ સાથે વાત ન કરે. એટલે ધનીના દિલની અંદર જે વાતો છે એ સાંભળવી હોય તો આપણે આપણા દિલમાં જવું જોઈએ, પણ એ આપણે જઈ નથી શકતા. એના માટે ધનીએ આ માર્ગ આપ્યો, એના માટે ધનીએ આ સરળ ને સિમ્પલ માર્ગ બતાવ્યો. અને એને આપણે કહે છે નવદાસ ન્યારો, પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમની અંદર ડૂબો, દિલના દરવાજા ખુલી જશે. એ પ્રેમની અંદર ડૂબો તો દિલના દરવાજા ખુલી જશે અને ધનીના દિલ સાથે એટેચ થઈ જશે. તો ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ, મહેર સાગરમાં તમે જુઓ, આ ધનીના દિલની ન્યામતતા છે. અને આની અંદર પણ એ ન્યામતતા મળી ખરી, પણ એની અંદર પણ આપણી ઈચ્છાથી થાય છે. દિલમાં ગયા પછી આપણી ઈચ્છાથી થાય છે. પછી ધનીનો હુકમ નથી ચાલતો. ધનીનો હુકમ ક્યાં સુધી ચાલે? કે જ્યાં સુધી આપણે અંતસ્કરણની અંદર છીએ ત્યારે, જ્યાં સુધી આ વજૂદને લઈને ચાલીએ છીએ ત્યાં સુધી ધનીનો હુકમ ચાલી રહ્યો છે. પણ જેવું જ આ વજૂદ છોડ્યું, મન નમન થયું અને આપણે દિલના દરવાજા ખોલ્યા, ત્યાં આગળ ધનીનો હુકમ નથી ચાલતો. એ ધનીનો હુકમ આપણે ફેર્યો. હવે શું થાય ત્યાં આગળ? હવે ત્યાં બને તો શું બને? તો આપણા દિલની ઈચ્છા પ્રમાણે થાય.
દિલની અંદર થયું કે મને ઇલમ મળ્યો છે, તો ઇલમથી લાય હું બીજાને આપું. ઇલમ આ મને જે મળ્યો છે હું બીજાને આપું. તો ઇલમની સાથે સાથે હુકમ. હુકમ છે શું અહીંયા આગળ? જે હુકમ 5મા દિવસની લીલાની અંદર એ હુકમ નથી. હુકમ શું છે અહીંયા આગળ? આપણા દિલની ઈચ્છા. એ હુકમ છે. રાજ્ય મહારાજ શું કે છે? ભાઈ તારા દિલની ઈચ્છા એ જ મારો આદેશ છે. એટલા માટે પરમધામની અંદર તમે જુઓ, પરમધામની અંદર રોજ સાંજે 3 વાગે રાજ્ય મહારાજ નીના પેલા મંદિરમાંથી જયારે એમના બારણા ખુલે છે ત્યારે પહેલું જ શ્યામાજીને ભાઈ કે શ્યામા, રૂહોને પૂછો આપણે ક્યાં જઈશું આજે? ક્યાં જઈશું ફરવા આજે? એટલે આપણા દિલની ઈચ્છા એ ધણીનો હુકમ છે, એ ધણીનો આદેશ છે. અને ધણીના દિલની ઈચ્છા એ આપણો આદેશ હોવો જોઈએ. એ નથી થતો આપણાથી. એ નથી થતો આપણાથી. ધણી પુકાર પુકાર કરીને કહી રહ્યા છે કે એક વાર ખરા દિલથી મને પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. હું મેરા અર્શ દિલ મોમિન છે, હું સહેરાગ સે પણ નજદીક છું. છતાં આપણે ધણીને મળતા નથી. કેમ? એ હુકમનું પાલન નથી કરતા. ધણીના દિલની ઈચ્છાનું પાલન નથી કરતા. એટલા માટે એ હુકમ મીન્સ આ દિલની ઈચ્છાનું પાલન નથી કરતા. હવે આપણી ઈચ્છા છે, સુંદર સાથ પાછા આવી જાઓ ઇસ કિલમ જોશ અને હુકમની અંદર. આપણી ઈચ્છા છે કે ઇલમ મળ્યો લાય હું સુંદર સાથને આપું. તો બનશે શું? તો હુકમ છે, હુકમ આવી જશે ક્યાં આગળ? આપણી ઈચ્છા સાથે. અને જોશ આવશે. જોશ અને હુકમ ઇલમ સાથે આવશે. શું જુદું પડી ગયું? ઇશ્ક જુદો પડી ગયો. ઇશ્ક જુદો પડી ગયો. સમજો ને, બહુ બારીક વાતો છે આ. આપણા દિલની ઈચ્છા થઈ કે હવે મને આ બધી સમજ પડી, પહેચાન થઈ, હવે હું ધણીના ઇશ્કની અંદર જાઉં. હવે ધણીના ઇશ્કની અંદર આપણે દિલની અંદર જવાની ઈચ્છા થઈ, તો ઇશ્કની સાથે સાથે ધણીનો હુકમ પણ આપણી સાથે આવશે અને જોશ પણ આપણી સાથે આવશે. શું જુદું પડી ગયું? ઇલમ જુદો પડી ગયો. ઇલમ જુદો પડી ગયો. હવે એ જે ઇલમ જુદો પડ્યો એ માર્ગ પર આપણે ચાલવાનું છે. એટલે વાણી વિનવે અનુભવાતું, જે આપણે કહીએ છીએ કે વાણીને વિરામ આપો, તો અહીંયા વિરામ આપો. આ સ્ટેજ પર વિરામ આપો. ક્યારે? ધણીની અસલું પહેચાન આપણને થઈ. હવે ધણીની અસલું પહેચાન થઈ, ધામની પહેચાન થઈ, આપણને આપણી પહેચાન થઈ, ત્યારે ઇલમને મૂકી અને ધણીના ઇશ્કની અંદર ડૂબો. ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબો. અને એ ડૂબીશું તો જ્યાં ઇલમ છે એ ઇલમ જુદો પડી જશે અને ધણીના ઇશ્કની અંદર ચાલી જઈશું આપણે. અને એ ઇશ્ક છે, ઇશ્ક, ધણીનો હુકમ અને ધણીનો જોશ, અને ઇલમ જુદો પડી ગયો. એટલે અહીંયા છે કે 6થા સાગરમાંથી 5મો સાગર કેવી રીતે જુદો પડે છે? તો આ રીતે જુદો પડે છે. અને આપણે સમજતા નથી અને ઇલમને ઇલમની અંદર ડૂબી રહ્યા છે. ઇલમને ઇલમની અંદર ડૂબી રહ્યા છે. અને આ જે લીલા છે એ લીલા અહીંયા બતાવી રહ્યા છે. સમત 1638 से 1752 લોહક. શું ત્યાર પછી બ્રહ્મલીલા નથી? જાતે વિચારો આવે કે ભાઈ આ આટલી બ્રહ્મલીલા બતાવી રહ્યા છે, આ બ્રહ્મલીલા બતાવી રહ્યા છે, તો 6ઠા દિવસની અંદર બ્રહ્મલીલા નથી થતી, તો જાગરણ કેવી રીતે થશે? માસ આસો સુધી ચતુર્દશી, ઈત મહાદ સુધી 14 બરસ 110 ઉપર માસ, ઉપર 4 સરમ, ઉપર માસ 4 સરસ. ધણી દેવચંદ્રજીનો જન્મ જે છે, જન્મથી શ્રાવણ સુધી એટલે આસો સુધી, આસો માસ શુક્લ પક્ષની 14. હવે આ જે છે તો કહેવાનો મતલબ ધણી દેવચંદ્રજીનો જન્મથી અંતર ધ્યાન સુધી, ધ્યાનસ્થ સુધીનો, ધ્યાનસ્થમાં બેઠા ત્યાં સુધીનો સમય.
કે આ તમે ગણો એમ કે છે. એટલે હવે આ જે બતાવી રહ્યા છે એ પૂર્ણ નથી બતાવી રહ્યા. હવે શું છે, હું એની પાછળનું કારણ બતાવું કે 1748 સુધી બતાવી રહ્યા છે. 1748 સુધી કે 110 વર્ષ. કારણ કે 1638 થી 110 વર્ષ ક્યારે થાય? તો 1748 સુધી. અને એની ઉપર 4 મહિના બતાવી રહ્યા છે. તો આની અંદર શું થયું? આની અંદર બને તો શું બન્યું? તો બધી જ પહેચાન થઈ ગઈ. હજુ મારફત નથી આવી. ત્યાર પછી મારફત આવે છે. सो सब में जाहिर भई छिपी न रही लगार. सो सब में जाहिर भई छिपी न रही लगार. કશું બાકી નતું રહ્યું, કશું છુપું નથી રહ્યું. પછી दिन कयामत के इनसे करी जाहिर पर्वतनिगार. કયામતનો દિન જાહેર કરી દીધો એમ કે છે. કયામત એમ બ્રહ્મલીલા દ્વારા અલ્લાહ તાલાની જે બધી વાતો છે, કે કહેવાનો મતલબ આત્મ જાગૃતિ બધી દુનિયાની અંદર જાગૃત બુદ્ધ જાહેર થઈ ગઈ. અને ત્યાર પછી જે મારફત આવી 1748 થી 51 સુધીની જે મારફત આવી, ત્યાર પછી ધનીજી બીજું કશું જ નથી. ધામ અને ધામની લીલાઓ, અષ્ટપહોરની લીલાઓની અંદર ડૂબાડતા હતા, ચિત્વની કરાવતા હતા. એ પહેલા બધું દુનિયાને બતાવતા હતા. હવે શું કરી રહ્યા છે? તો ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબી રહ્યા છે. તો હવે સુંદર સાથ પ્રશ્ન એ છે આપણો અહીંયા આગળ, કે અહીંયા આગળ તો બતાવી રહ્યા, તો આપણે આ ધામ અને ધામની લીલાઓની અંદર ક્યારે ડૂબીશું? આ પ્રશ્ન છે. આ ઇલમ છોડી અને ધામ અને ધામની લીલાઓમાં ક્યારે ડૂબીશું? અમુક સ્ટેજ પછી વાણીને વિરામ આપો. આ સ્ટેજ આ છે. ત્યાર પછી ધની દેવચંદ્રજીએ કે સ્વામીજીએ પછી શું કર્યું તમે જુઓ. બીતક હવે બધાને ખબર છે, તો શું કર્યું એમણે એ આપણે ક્યારે કરીશું? જે પરમહંસ થઈ ગયા તમે જુઓ શું કર્યું. ધનીના હુકમથી થઈ રહ્યું છે વસ્તુ જુદી છે. ધનીની ઈચ્છાથી, ધનીના દિલની ઈચ્છાથી થઈ રહ્યું છે વસ્તુ જુદી છે. પણ કર્યું તો કર્યું શું? મકસક મગરબ સે દોડી આવત ખલક તાકો નિયત માફક દીદાર પાવત હક. એટલે મકરક મગરબ હશે એટલે પૂર્વ અને પશ્ચિમ દિશાથી. પૂર્વ અને પશ્ચિમ દિશા કહેવાનો મતલબ મગરબની અંદર સૂરજ ઉગશે, જે બતાવ્યું હતું ને કુરાનની અંદર, કે પૂર્વ અને પશ્ચિમ દિશા. હિન્દુ મુસલમાનો, હિન્દુ અને મુસલમાનો. મગરબની અંદર કે છે ને, બતાવ્યું હતું કુરાનની અંદર કે મગરબની અંદર સૂરજ ઉગશે, એટલે હવે પશ્ચિમ દિશાની અંદર એ લોકો નમાજ પડવા લાગ્યા. પણ વાસ્તવમાં શું છે? જાહેરી અર્થ શું છે? એ જાહેરી અર્થ લીધો, બાતોની અર્થ શું છે? કે હિન્દુસ્તાનની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવશે. હવે અહીંયા કે છે કે બધાને આની સમજ પડી, તો હિન્દુ અને મુસલમાનો બધા જ દોડી આવત ખલક, ચારો દિશાઓમાંથી. ખાલી હિન્દુ મુસલમાન એકલા નથી, જે આમણે લીધું છે, જેમણે તારતમ સાંભળ્યો છે, એ બધા જ હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ જે અહીંયા આગળ જે જ્ઞાતિઓ છે, બધી જ જ્ઞાતિઓ જે મળ્યો છે તારતમ, જેમના કાને સાંભળ્યો છે, એ બધા જ દોડીને આવશે.
તાકો નિયત માફક. હવે દોડીને આવ્યા તો ખરા, પણ કેવી રીતે? નિયત માફક. પુષ્ટ મર્યાદા અને પ્રવાહ, આ નિયત છે. નિયત માફક કે તમે કઈ દ્રષ્ટિથી આવ્યા છો. કળામાં પેલું આ એને સમજાવો, એને સમજાવવા માટે અત્યારે તમે જુઓ, અત્યારે એનું સરસ ઉદાહરણ કે ઉદાહરણ શું છે એના માટે સરસ ઉદાહરણ કે ભાઈ તમે મંદિરમાં જાઓ છો તો કઈ દ્રષ્ટિથી જાઓ છો. મંદિરની અંદર જાઓ છો તો એની પાછળનું દ્રષ્ટિ મીન્સ તમારું લક્ષ્ય શું છે. મંદિરને તમે દર્શન કરવા ગયા તો મંદિરમાં લક્ષ્ય શું છે? તો ધની પાસે માગી રહ્યા છીએ આપણે કે મારા છોકરાનો આ મટાવી દે, કે મારા છોકરાને આ કર, કે એને સરસ જોબ મળે. મંદિરની અંદર ધની પાસે માગવા જ જાય છે બધા. 99% લોકો મંદિરની અંદર ધની પાસે માગવા જ જાય છે કે મારું આ કર ને મારું પેલું કર, મારું આ કર ને મારું પેલું કર. એટલે કે છે તાકો નિયત માફક. તાકો નિયત, જે જેની નિયત એ રીતે આવ્યા. ધનીના ચરણોની અંદર તો આવ્યા, પણ કઈ નિયત? તો આ નિયત. આ મંદિરમાં તો આપણે જઈએ છીએ, પણ આપણી નિયત કઈ છે? તો આ નિયત છે. ભાગ્ય 1% લોકો, આ 1% તો ઘણું બધું કહી દીધું મેં, એ ધનીને રીઝાવા જતા હોય, ધનીના દીદાર માટે જતા હોય. એટલે સત્યની રાહ પર તો એકલા જ ચાલવાનું છે. સત્યની રાહ પર એકલા ચાલવાનું છે. ટોરે ટોરા ક્યાં હોય? તુમ તો કેસરી સિંહ હો કે છે ને, ગર્જના કરો એમ. ટોરો સોનો હોય? જંગલની અંદર ટોરો સોનો હોય? સિંહનું ટોરું તમે જોયું? એકલો જ સિંહ જતો હોય. એને કોઈની ચિંતા ખરી? કોઈની બીક ખરી? સુંદર સાથ વિચારો, વિચાર વિચાર વિચાર્યો. સત્યની રાહ પર એકલા જ ચાલવાનું છે. સત્ય સાથે કોઈ ના ઉભું રહે બીજું. જૂઠ કદાપી ન રહે. દુનિયા તો જૂઠી છે. દુનિયા જૂઠી છે. મીન્સ હવે આ જ્ઞાન જે છે, આ બ્રહ્માંડનું જ્ઞાન સીમિત છે. આ બ્રહ્માંડ સુધી સીમિત છે. તાકો નિયત માફક. ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે, એટલા માટે અહીંયા ઉભો રહ્યો છું થોડી વાર. તાકો નિયત માફક. દીદાર પાવત હક. દીદાર પાવત હક. જેમણે જે રીતે પારબ્રહ્મ પરમાત્માને પહેચાન્યા એ રીતે ધની એમને મળ્યા. બીજી રીતે કહીએ તો સુંદર સાથ. આ જે ત્રીજું ને ચોથું ચરણ છે, આની અંદર થોડો વધારે પ્રકાશ પાડીએ કે આવ્યા તો ખરા, આવ્યા તો ખરા. તાકો નિયત માફક. હવે તાકો નિયત માફક. આપણી નિયત શું છે? આમ ખલક, સમજી લો, આમ ખલક ની વાત કરી રહ્યા છે. હવે જ્યાં સુધી આપણને શુદ્ધ નથી, આપણને સમજ નથી, ત્યાં સુધી આપણે આમ ખલક છે. દુનિયા જે કરી રહ્યા છે એ જ આપણે કરી રહ્યા છીએ. દુનિયા જે કરી રહ્યા છે એ જ આપણે કરી રહ્યા છીએ. છાઓ ધની દેવચંદ્રજી, ધની દેવચંદ્રજી પારબ્રહ્મ પરમાત્માની ખોજની અંદર નીકળ્યા. એ બહુ બારીક, બધી બારીક વાતો છે, નાની નાની વાતો પણ બહુ બારીક છે. હવે ખોજની અંદર નીકળ્યા એ તો આમ ખલક જે રીતે કરી હતી એ જ રીતે કરી રહ્યા હતા. એ ચિતવન કરતા હતા. તમે જુઓ, સેવા કરતા હતા. હરદાસજી જે રીતે સેવા કરતા હતા એ રીતે સેવા કરતા હતા, ચિતવન કરતા હતા. ચિતવનની અંદર ગુગળીનો પ્રસાદ પણ લઈને આવ્યા. કેમ? કે એમની નિયત હતી. આ લગતા હૈ કે તમે અમારા ધની છો. 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળી,
પણ લક્ષ્ય ક્યાં હતું એમનું? કે બસ આ જ મારા ધામના ધની હોવા જોઈએ. અને એ જ રીતે એમનું માનીને ચાલતા હતા. એટલે એમની નિયત શું હતી? લક્ષ્ય ચોક્કસ હતું અને એ રીતે ચાલતા હતા. તો દર્શન કઈ રીતે આપે? દર્શન એ જ સ્વરૂપે આપે ને. એટલે શું કે છે? દીદાર પાવત હક. અને એ જ સ્વરૂપે એમને દર્શન આપ્યા. એ જ સ્વરૂપે દર્શન આપ્યા. પણ પછી કે છે નિજ નામ શ્રી કૃષ્ણજી, કારણ કે ત્યાંનું ચિંતન કરતા હતા. નિજ નામ શ્રી કૃષ્ણજી. પણ તું જે કૃષ્ણ જેને માને છે એ હું નથી, અનાદિ અક્ષરાતીત. હું અનાદિ છું. અને આ જે ભેદ છે એ ભેદ સમજતા નથી. આ જે ભેદ છે એ નથી સમજતા. એટલે જે દ્રષ્ટિથી ધનીને જુઓ એ દ્રષ્ટિથી ધની આપણને મળે. જે નિયતથી આપણે જઈએ છીએ એ આપણું પૂર્ણ કરે ધની. તમે જો માગવા જ જઈએ છીએ આપણે મંદિરમાં કે મારું આ કર ને મારું પેલું કર. ધની સાથે સોદો કરી રહ્યા છે. ધની સાથે સોદો કરી રહ્યા છે. ધની બેઠા બેઠા હસી રહ્યા છે. વાહ રે તું, આમ ખલક ને ધની બેઠા બેઠા હસી રહ્યા છે. વાહ રે બ્રહ્મ સૃષ્ટિ ને કે વાહ રે આમ ખલક. આને બીજી રીતે કહેતો કે દુનિયા બનાવેલા આજે તને બનાવી રહ્યા છે. એ દુનિયાને બનાવી, ધનીએ દુનિયાને બનાવી. હવે દુનિયા વાળો તને બનાવી રહ્યા છે. થોડા 2-5 ફૂલ ધણીના ચરણોમાં મૂકી અથવા થોડી 2-5 રૂપિયાની રકમ મૂકીને કરોડો રૂપિયા ધની પાસે ધૂતવા જાય છે કે મને આ કરાવજે, મને પેલો પૂજક કરાવજે, મને આ મળજે, પેલું મળજે. 2-5 ફૂલો આપીને ધની કહે છે મારું આપેલું તું મને પાછું આપે છે. ધની બેઠા બેઠા હસી રહ્યા છે. વિચારો. એટલે તાકો નિયત માફક. દીદાર પાવત હક. જે જેની અત્યારે પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર કે જે જેવી આપણી વૃત્તિ છે એ પ્રમાણે ધની ચાલશે આપણી સાથે. આપણી વૃત્તિ કેવી છે? આપણી નિયત કેવી છે? જુઓ સુંદર સાથ. હવે આપણી પર આવો, બ્રહ્મ સૃષ્ટિ પર આવો. આપણી નિયત કેવી છે? આપણી વૃત્તિ કેવી છે? એ પ્રમાણે ધની આપણી સાથે વર્તશે. અને પછી કહે કે હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ પર. આપણી વૃત્તિ તો જુઓ પેલા. આપણા લક્ષણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ જેવા છે, જાતે વિચારો. હવે જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ જેવા હોય તો ધનીની મહેર સતત આપણી પર વરસતી રહે. જો એની અંદર ડૂબેલા હઈએ તો ધનીના દીદાર પણ થાય. વિચારો, આ બધું વિચારો. જો જૈસા મનોરથ करत है मन में पूर्ण सब ही होत है सोहबत मोमिनो से. આમ ખલકની વાત કરી રહ્યા છે પણ એ આપણા પર પણ લો કે જે જેવા મનોરથ કરીને આવે ક્યાં આગળ? મોમિનની સંગતની સાથે. મોમિનની સંગતની અંદર આવ્યા તો ખરા, પણ આપણી સાથે બધા સુંદર સાથ અત્યારે છે ખરા, પણ બધાની દ્રષ્ટિ એક છે તો નથી. બધાની દ્રષ્ટિ બધાના સંકલ્પો એક છે ખરા? ના, જુદા જુદા છે. તમે જો અહીંયા આગળ આપણી જ વાત કરો, બીજા કોઈની નહીં, કે આપણે બધા અહીંયા બેઠેલા છે અત્યારે, તો બધાની દ્રષ્ટિ એક છે ખરી? નથી દ્રષ્ટિ. બધાના સંકલ્પો જુદા જુદા છે. કોઈને ઇલમ લેવો હોય, કોઈને ઇલમ સમજવો હોય, કોઈને ધની સાથેની અપેક્ષા હોય, કઈ મને પરમધામ લઈ જાય. કોઈને દુઃખ થતું હોય તો મારું આ દુઃખ મટાડી દે. કહેવાનો મતલબ શું છે આની અંદર? કે જે જુદી જુદી દ્રષ્ટિ, મનની અંદર તમારા જે વિચારો છે, મનની અંદર તમારી જે ઈચ્છા છે, જુદી જુદી. એટલે કે જો જૈસા મનોરથ કરત હે મન મેં. મનની અંદર જે રીતે તમે ધણીના ચરણોની અંદર આવ્યા છો એ રીતે પૂર્ણ સબ હી હોત હૈ.
પૂરણ સબ ही होत है, બધું જ પૂરણ થાય, પણ ક્યારે? સોબત મોમિનો સે. હવે સોબત મોમિનો સે, હવે સોબત મોમિનો સે નો અર્થ શું છે? બહુ બારીક વાત છે આ ચોથું ચરણ, કે મોમિનો જે બ્રહ્મ સૃષ્ટિની જે રીત છે, બ્રહ્મ સૃષ્ટિ જે રીતે ચાલી રહી છે એ રીતે ચાલી રહેશે તો તમારા બધા જ મનોરથ પૂર્ણ થશે. મોમીની રહેણી કેવી હોવી જોઈએ? અહીંયા સોબત આ છે બતાવી રહ્યા છે. આનું જે પેલું એ કહેવાય ને દ્રષ્ટિકોણ આ છે સોબિત મોમિનોસ મીન્સ કે મોમીન જે રીતે ચાલી રહ્યા છે એ જ સોબત થાય ને, એના પગલે પગલે ચાલે તો એ રીતે તમે ચાલશો તો તમારા બધા જ મનોરથ પૂર્ણ થશે. તમારા મનમાં જે હશે બધું જ પૂર્ણ થશે. હવે મોમિનોની રહેણી કેવી છે જાતે વિચારો, જાતે વિચારો. એ રહેણી આપણી છે? મોમિનનો દાવો કરી રહ્યા છે તો એ રહેણી આપણી છે? પ્રશ્ન કરો જાતે. અને તેમ છતાં પણ નિસ્બતને કારણે ધણી આપણી પર મહેર વરસાવી રહ્યા છે અને કહી રહ્યા છે મેરી રૂહ તું આંખે ખોલ. આપણી આંખો હોય તો ખોલીએ ને, આપણી ભીતરની આંખો ચક્ષુ હોય તો ખોલીએ ને. એ તો મરી પરવારી છે આપણી આતમ, આપણી બધાની આતમ મરી પરવારી છે અને એટલા માટે જ વજૂદને લઈને ચાલી રહ્યા છે. મરી પરવારી મીન્સ કે વજૂદ આતમ પર હોવા છતાં પણ એ નથી કહેતા ભાઈ તારો બસ આંધળી બની ગઈ છે. મરી પરવારીનો અર્થ એવું ન કહેતો કે ભાઈ એ નથી, પણ કહેવાનો મતલબ કે તમારી પર તમારું મન જે છે, તમારું વજૂદ છે એ લીલા કરી રહ્યું છે આતમ પર. પણ આતમ જ્યારે બળ કરે ત્યારે વજૂદ એ કરવાનું છે. એટલે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ બ્રહ્મ સૃષ્ટિ તુમ તો કેસરી સિંહ હો, તમે કોનાથી ડબાઈ રહ્યા છો? ગર્જના કરો. એમ આતમને કે છે મેરી આતમ તું બળ કર. આ મન જે છે, આ માયા જે છે, આ વજૂદ છે, એ કશું જ કોઈનું નહીં ચાલે. આ જંગલ છે, જે જંગલની અંદર કેસરી સિંહ હોય ગર્જના કરે તો બધા પશુ પંખી કેવા એ થઈ જાય. એમ જો આત્મ બળ કરે તો આ બધી ઇન્દ્રિયો છે, આ મન છે, આ અબલિશ છે, બધા જ તાળા પડી જાય. કોઈનું ના ચાલે ત્યાં આગળ. પણ આત્મ ક્યારે બળ કરે? પણ આમાંથી નીકળીએ ત્યારે ને. આપણે માયામાંથી નીકળીએ તો બળ થાય ને. શ્રી મહામતી કહે સાથજી એ મહેર હે હક, ધનની મહેર આ છે. એ મહેર હે હક જૈસા ઇમામ જિનકા હોત તીન માફક. જેને જેવો વિશ્વાસ એ રીતે થાય. આપણને કેવો વિશ્વાસ છે અહીં પ્રમાણે ચાલો. શ્રી મહામતી કહે એ સાથજી છેલ્લું આપણને છેલ્લી ચોપાઈ આપણને પર કહી રહ્યા છે. આ બધું તો આમ ખલક માટે કહ્યું, પણ છેલ્લું આપણને કહી રહ્યા છે. મહામતી કહે એ સાથજી એ મહેર હે હક. એ મહેર હે હક. હવે એ મહેર કેમ કહ્યું? શું કારણ છે? ધનીની આ મહેર છે એની પાછળનું કારણ શું? જો આમ ખલકને આટલી મહેર થતી હોય તો નિસ્બતીને પણ એ આપણે ભૂલીને બેઠા છીએ. ખાલી આમ ખલક મોમિનોની સંગત કરે છે અને ધની આટલી મહેર કરી રહ્યા છે એમની ઉપર, તો જે મોમિનો પર હોય તો કેટલી મહેર થાય વિચારો. પૈસાદારનો છોકરો છે, સાંભળ્યો, પૈસાદારનો છોકરો છે અને એનો મિત્ર કોઈ આવે, એનો મિત્ર એના ઘરે લઈને આવે તો એના મિત્રને જે કંઈક ખાતા હોય એ હોય એને બિચારાને કંઈક મળે તો એની પર મહેર કરી રહ્યા છે. કોના? એના આપણા છોકરાના મિત્ર પર મહેર કરી રહ્યા છે. તો છોકરા પર કેટલી મહેર હોય વિચારો. સુંદર સાતા એટલે કે છે એ મહેર હે હક, એ મહેર હે હક જૈસા ઇમામ જિનકા, જૈસા ઇમામ જિનકા. હવે આપણો મોમિનોનો તો ઇમામ કેવો હોય? હોત તીન માફક. ધનીએ કહેવાનો મતલબ ધનીએ બધું જ આપણને સોંપી દીધું. ધનીની મહેર જોઈતી હોય તો ધની પર વિશ્વાસ લાવો. બસ
ધની આપણને બધું સોંપી દીધું. અહીંયા આ બતાવી રહ્યા છે. વિશ્વાસ કરીને જે દોડશે તેને તારતમનું ફળ મળશે. તો એ વિશ્વાસ કરી અને ધની ઇશ્ક સો સેવા કરું. ચાલો એ માર્ગ પર. ધનીના દીદાર અવશ્ય થશે ને થશે, એમાં કોઈ સંશય નથી. ધની સાથેની વાતો સાંભળીશું, કોઈ સંશય નથી. પણ ક્યારે? કે આની અંદર ડૂબીશું ત્યારે. આની અંદર ડૂબીશું ત્યારે વજૂદનું અસ્તિત્વ નહીં રહે. ત્યારે ઇશ્ક થશે. એ વગર ઇશ્ક નહીં થાય. કહેવાનો મતલબ કે જ્યાં સુધી દિલમાં નહીં જઈએ આપણે, બીજી રીતે અને સરળ રીતે બતાવું તો, જ્યાં સુધી દિલમાં નહીં જઈએ, આ વજૂદને છોડીને દિલમાં નહીં જઈએ, ત્યાં સુધી ધનના દીદાર નહીં થાય. જ્યાં સુધી આ મન છે, મન નમન નહીં થાય, ત્યાં સુધી ધનના દીદાર નહીં થાય. તને એ બધું સોંપી દીધું આપણને. આ ચોપાઈની અંદર બતાવી રહ્યા છે કે ભાઈ તમે જેવો વિશ્વાસ રાખશો એ રીતે હું તમને મળીશ. પ્રકરણ 12 ચોપાઈ 503. અહીંયા પણ આ પ્રકરણ પૂરું થાય છે. હવે આગળ કે આવતીકાલે દોનો સ્વરૂપો કા મિલન, બંને સ્વરૂપનું મિલન આવતીકાલે જોઈશું. પણ હવે દોનો સ્વરૂપો કા મિલન જે જોઈએ છે એ જ વસ્તુ દો સ્વરૂપો. સાંભળ, બહુ બારીક વાતો છે. દો સ્વરૂપોનું મિલન એટલે કોઈ કહેશે ભાઈ દો સ્વરૂપ કયા કયા? તો ધણીદેવ ચંદ્રચંદ્ર સ્વામીનું મિલન એ નથી. જાહેરી અર્થ બાતુની અર્થ એ લો તો વાંધો નથી, પણ બાતુનો અર્થ શું છે? તો દો સ્વરૂપોનું મિલન, કે આપણે જે બ્રહ્મ સૃષ્ટિનો જે દાવો કર્યો છે એ બ્રહ્મ સૃષ્ટિ અને ધનીનું મિલન ક્યારે થશે? આ વિચારવાનું છે આપણું, કે આપણે ધનીના દીદાર ક્યારે થશે? આ બે સ્વરૂપ. કારણ કે આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, પરમધામની આત્મ છે. તો આપણી આત્મ અને ધનીનું મિલન ક્યારે થશે? આની પર વિચારો. આ બીતક આપણી છે. આ બીતકમાંથી આપણે આ લેવાનું છે, અને આપણે આવતીકાલે જોઈશું. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. શ્રી મહામતી કહે સાથજી એ મહેર હે હક, जैसा इमाम जिनका होत तीन माफक, होत तीन माफक। बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की। सर्व सुंदर साथना चरणों में कोटान कोट